તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એસટીએમને લાફો મારનાર નરેશ મીણાની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી, જેમાં નરેશ મીણાની ધરપકડ થઈ છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે ઝી 24 કલાક પર। આ દ્રશ્યો કે જ્યાં હાલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત છે। નરેશ મીણાને પકડી લેવામાં આવ્યો છે। એસટીએમને લાફો મારનાર નરેશ મીણાની ધરપકડ થઈ છે। સીધા દ્રશ્યો ત્યાંથી આવી રહ્યા છે કે જ્યાં નરેશ મીણાએ એસટીએમને લાફો ઝીકી દીધો હતો, પરંતુ આખરે પોલીસે નરેશ મીણાની ધરપકડ કરી લીધી છે। પોલીસ કાફલા વચ્ચે હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે, નરેશ મીણાને લઈ જવાઈ રહ્યો છે અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। જોકે મીડિયા પણ ત્યાં ઉપસ્થિત છે। એસટીએમને લાફો ઝીકનાર નરેશ મીણાને પોલીસે ઝડપી લીધો છે। આગળ વધુ તપાસ કરવામાં આવશે। એસટીએમને સીધો લાફો મારી દેનાર નરેશ મીણાને પોલીસ શોધી રહી હતી, પરંતુ આખરે પોલીસે નરેશ મીણાની ધરપકડ કરી લીધી છે અને હવે વધુ કાર્યવાહી નરેશ મીણા વિરુદ્ધ કરવામાં આવશે। રાજસ્થાનના એસડીએમને લાફો ઝીકનાર નરેશ મીણાની પોલીસે ધરપકડ કરી લીધી છે। જોકે મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત છે અને મામલો તંગ બન્યો હતો।